ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹1,27,980 ના પ્રોહી મુદ્દામાલનો કેસ શોધી કાઢતી કરાલી પોલીસ। ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ₹1,27,980 નો પ્રોહી મુદ્દામાલ કેસ શોધી કાઢતી પોલીસ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક KS સૂર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેડ કરી પ્રોહી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તથા દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે જરૂરી સૂચના આપેલ। જે આધારે કરાલી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK પંડ્યા નાઓની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ જિગ્રાસભાઈ કામરાજભાઈ બક નંબર 115 નાઓને અંગત બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની ગાડી નંબર GJ05CJ8674 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી કરાલી ચોકડી તરફ આવે છે। તે ચોક્કસ બાતમી મળતા પ્રોહી વોચ નાકાબંધી દરમિયાન બાતમી હકીકત મુજબના મેક્સ ફોર વ્હીલર ગાડી કરાલી ચોકડી પર આવતા તેને રોકવા માટે ફોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને જોઈ જતા પોતાની ગાડી દૂરથી રોડની વચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ। ગાડીની અંદર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 812 જેનો કિંમત 1,27,980 તથા દારૂની પેટીઓ કાઢવા માટે વપરાયેલ એક આછા કેસરી તથા લીલા પટ્ટાવાળી સિતરંજી નંગ એક જેની કિંમત ₹0 તથા મેક્સ કંપનીના ફસ્ટ્રા ફોર વ્હીલર ગાડી નંબર GJ05C18674 ની આશરે કિંમત ₹50,000 મળી કુલ મુદ્દામાલ 3,77,980 ની કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ કરવામાં આવેલ છે। આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબિશન કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ।